અરે કઈ નો નડે, માન બાપ ના કાળજા ઠારો ને વિધિના ચકડા ફેરવી નાખે. જીવતા જાગતા ખાવું ખાવું કરે અહીંયા કોઈ દેતું નથી. મંદિરમાં તમને ઓલા રોડ જેટલા અનકોટ પૂરે બોલો, ઓલા ખાવું ખાવું કરે એમને દો ને, ઓલા કઈ ખાતા નથી, એને હું ઢગલા કરો છો? અરે તમે જો, તમે આ વૃદ્ધાશ્રમમાં બાપુ કોક દે આંટો મારો, તમે તમારી આંખમાંથી આંવડા પડી જાય. આંવડા કેવા બાપુ સંતાનો માટે મા બાપે કોથળા કરી નાખ્યા, કોથળા દેહના. મારો દીકરો મારો દીકરો મારો દીકરો. ઈ એક રોટલો બટકો હાટું થઈને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય, દાણા જોરાવો તો શું મોટી કથાયું બેહારો તો કાંઈ મેળ ન પડે. રામ કોઈ મતલબ નથી. હા હવે આ દિવાળી ગઈ ને એટલે હવે અમારું હાલશે ચારે બાજુ અમે કથા કરીએ છીએ, આવજો કથા કરીએ છીએ, આવજો. તો સારું, અમારે તો લાખ લાખ રૂપિયાનો મેળ પડી જાય, તમને હુજવું હોય હુજે ને કઈ નહીં મરો. અરે મારા જેવું સાચું કોઈ નહીં કે એક તમે રામ કથા બેહાડો. તમારા ગામમાં વક્તા બાપુ કથા વાંચતો હોય અને રામ ને ભરત નો પ્રસંગ આવે અને ઘરે આવ્યા પછી જો ભાઈ ભાઈ નો વિખવાદ ન મટે તો સમજી લેજો કે કથા નથી બાપુ, ભવાડા છે, કાંઈ છે જ નહીં. ભાઈ ભાઈ નો વિખવાદ ન મળે, દેરાણી જેઠાણી નો વિખવાદ ન મટે, હાઉ વહુ નો વિખવાદ ન મટે તો કથાનો બાપુ કોઈ મતલબ નથી. રામ ને વાત તો એક ની એક જ નહીં. દશરથ રાજા ચાર દીકરા, રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, હનુમાનજી ત્યાં ગયા, ખબર આપ્યા, રામ રાવણ મારીને આવતા રહ્યા. વાત તો આજ છે, શું એક સાંભળીને આપણે કરવી હોય. પણ આપણે આ રામ કથા સાંભળે તો દશરથ રાજાનું રામ માનતા તેવું આપણે આપણા બાપાનું માનીએ છીએ. રામ ને ભરત ને પ્રેમ હતો એવો આપણે પ્રેમ છે. ભાઈ હોય તો બાપુ બાપે માર્યા વેર છે. તો શું આ કથાનો મતલબ? આમાં કથામાં ફાયદો કોને? મંડપ વાળા ને, સાવન વાળા ને, કલાકાર ને, સાજીદાર. તમારે તો ખિસ્સા ખાલી થાય, તમારે કોઈ ફાયદો નથી. હું તો ના પડું છું, આવા પ્રોગ્રામ ન કરશો. જીવનમાં બાપુ કઈ ઉતરે નહીં તો આ મહાપુરુષોની વાણી ખોટી પડે. રામ સંતોએ તો તમને મને ખૂબ શાન કરી છે, પણ અમને હુવા નથી દેતા ને એમને કઈ ઉતરતું નથી. બોલ એમાં એ ભક્તિનો અત્યારે જે રાફડો ફાટ્યો છે, કથા ને ભજન ને માંડવા ને પ્રતિષ્ઠાન ચારે બાજુ, તો મને એમ થાય કે આ બધા પૈસા વાપરે છે ખોટા છે એવું નથી કહેતો, પણ બગાડ તો અટકવો જોઈએ ને. બગાડ કેમ નથી અટકતો? ખોટું છે એવી મારી વાત નથી, બધા રૂપિયા વાપરે છે બાપુ, કોઈના ખોટા હોય નહીં, પણ આપણી કંઈક અંદરથી વેદના તો હોવી જોઈએ ને કે આ દુનિયામાં બગાડ કેમ નથી? આટલું ધર્મ થાય તો બગાડ કેમ નથી અટકતો? અંદર આપણે વિચારવાની જરૂર છે. બાકી તો સંતોએ આપણને ઘણી બધી વાતો કરી છે, ઘણા બધા ભજન આપ્યા છે, ઘણા બધા સાહિત્યો આપ્યા છે, ઘણા બધા સંગીત આપ્યા છે. તો ઓલો ગાતો તેમાં મજા આવી ને ઓલો ગાતો તેમાં મજા ન આવી ને એની વાત નથી. શબ્દ કંઈક કહેતો હોય છે, વાણી છે ને વિચાર માગે છે, એમના વાણી નથી. મહાપુરુષોએ સમર્પણ કર્યા છે, ભોગ કર્યા છે, એટલા માટે મહાપુરુષો વાણીમાં કહે છે. ઇતિહાસ તમારે ખોલવાની છૂટ. મહાપુરુષોએ જે ભોગ આપ્યો છે, જેલમાં ગયા, ઝેર પીધું, કરવત મુકાવ્યા, તેલમાં તરાણા, તમે જુઓ તો બૈરા આપી દીધા, છોકરા કાપ્યા, આપણે કાંઈ કરવાનું નથી. કેવલ નામ આધાર. મહાપુરુષો કહે છે કળિયુગમાં કેવલ નામ આધાર, નામ સમૂહ વડે કોઈ નહીં. જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ. જે સદગુરુ મહારાજ નામ આપ્યું એ નામનું ભજન કરવાનું છે, કાંઈ કરવાનું નથી. જલા બાપાની ઝૂંપડી આવે ને એમ કે બૈરું જો કે આપણે કાંઈ અખતરો કરતા નહીં, પણ આ તો એક આપણે સાંભળવાનું છે, આનંદ કરવાનો છે. એ જલા બાપા આપીએ કે આપણે કાંઈ કામ નથી બાપુ. સગાળસા દીકરા કાપીએ કે આપણે ધંધો કરવાનો જ નથી, આપણે આટલું નથી થતું, એ બૈરા હું આપવાના આપણે. એટલે આપણી તાકાત બહારની વાત છે આ મહાપુરુષોની વાતો. કારણ કે હવેની પેઢી છે ને એ આ વાતો માનવાય તૈયાર નથી. લ્યો શું કરવું? છોકરા નહીં કાપતા હોય, બૈરા નહીં આપતા, અમુક ગઢાઈ નથી માનતા. બોલો છોકરા છે ના માને? એટલે એને કાપ્યા હોય કે ન કાપ્યા હોય, પણ તમે કોઈક માગણ આવે તો રોટલો તો દો, બટકું વીટતો એટલું તો કરો. તો દીકરા જ આપ્યા છે, કાંઈ કરવાનું નથી. પણ આ નથી થતું. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાઈટ એટલું માલકુરથી આવે. મારે આ ગાયુંમાં કઈક દેવું છે, અંદરથી ઉગે મેળ પડે. પૂંછડું ઝાલીને બેઠો કરો તો એને કઈ વળે નહીં. ભજનનું છે ને ગુમડા જેવું છે. ગુમડું હોય ને, ગુમડું દવા લગાડવાની હોય ઉપરથી મટે માલ પેટ. આ ઊંધું છે એટલે નથી સમજાતું.